नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लोये सौसाहुनम् असपंसनमोकारो सर्वपावपनाशनो मङ्गलानं च सौवर्ते परमं वै मङ्गलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम् કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 25ના પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં 385 પત્ર સુધી સ્વાધ્યાય કર્યો છે. આગળ 386 થી લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 337, પત્રાંક 386. ભારતીભાઈ કુશળચંદ સંઘવી ઉપર આ પત્ર લખાયો છે. 386 બહુ ટૂંકો પત્ર છે. કૃપાળુદેવ લખે છે, મુંબઈ અષાઢવદ અમાસ સંવત 1948. પત્રો પ્રાપ્ત થયેલ છે. એક કરતા વધુ પત્રો દાસીભાઈ લખ્યા છે. કૃપાળુદેવ લખે છે કે પત્રો પ્રાપ્ત થયેલ છે. અત્ર ઉપાધિ નામે પ્રારબ્ધ ઉદયપણે છે. ઉપાધિને વિશે વિક્ષેપ રહિતપણે વર્તવું એ વાત અત્યંત વિકટ છે. જે વર્તે છે તે થોડા કાળને વિશે પરિપક્વ સમાધિ રૂપ હોય છે. ઉપાધિ છે અને ઉપાધિને વિશે વિક્ષેપ રહિતપણે વર્તવું, એમાં ઉપાધિ છે તો પણ પોતાની જે દશા છે ને એમાં કાંઈ વિક્ષેપ પડતું નથી. ઉપાધિથી કે વિક્ષેપ પડે એમ નહીં. પાછું એમ પણ લખે છે કે પત્રો પ્રાપ્ત થયેલ છે ને અત્રે ઉપાધિ નામે પ્રારબ્ધ ઉદયપણે છે. એટલે કે વર્તમાનમાં એવા ઉદય વર્તી રહ્યા છે. ઉપાધિને વિશે વિક્ષેપ રહિતપણે વર્તવું, એ વિક્ષેપ ન કરે એવી રીતે વર્તવું, એ વાત અત્યંત વિકટ છે. ઉપાધિનું લક્ષ થાય જ નહીં તો વિક્ષેપ પડે નહીં. જો ઉપાધિનું લક્ષ થાય તો વિક્ષેપ પડે. ઉપાધિમાં મન ચોટ્યું રહે તો વિક્ષેપ પડે. ઉપાધિમાં ચિત્ત રમ્યા કરે તો વિક્ષેપ પડે. કૃપાળુદેવ ઉપાધિને પોતાથી જુદી જોઈ રહ્યા છે. ઉપાધિ છે એમ જુએ છે, પોતે તો પોતાને વિશે રહ્યા છે. એટલે એ વાત બીજાને માટે તો ઘણી અઘરી છે, છતાં કૃપાળુદેવને તો એ સહજ છે. ઉપાધિ છે છતાંય કોઈ પોતાની આત્મદ્રષ્ટિમાં, આત્મસ્વસ્થતામાં ક્યાંય એમને વિક્ષેપ પડતો નથી. અને એવું વર્તવું એ અત્યંત વિકટ છે. છતાં કહે છે પાછા કે જે વર્તે છે તે થોડા કાળને વિશે પરિપક્વ સમાધિ રૂપ હોય છે. બીજી રીતે કહીએ તો હવે એમને વધુ ભાવ હોય નહીં, વધુ સમય હોય નહીં. નિકટ ભવી જીવ હોય, આસન ભવે જીવ પણ હોય. એ પરમ સમાધિને પ્રાપ્ત કરે, પરિપક્વ સમાધિ વિશે હોય. એમની દશા તો પછી એવી થવાની હોય. પત્ર પૂરો કરતા લખે છે, સમ આત્મ પ્રદેશ સ્થિતિએ યથા યોગ્ય શાંતિ.
તે પછી 387મો પત્ર છે એ કોની ઉપર છે તે સ્પષ્ટ નથી. એમાં લખે છે મુંબઈ શ્રાવણ સુદ 1948, તિથિ લખી નથી. કૃપાળુદેવ લખે છે કે જીવને સ્વ સ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. અહીંયા એ જ વાત છે, જીવને સ્વ સ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી. ગમે તે કરે બીજું, ગમે તેટલા વિધિ વિધાનો તપ આ તે બધું કરે, પણ સ્વરૂપને જાણ્યા સિવાય છૂટકો નથી. આ વાત બહુ મોટી ને બહુ મહત્વની છે. ગમે તેટલી બીજી બધી રીતે કરે, આમ કરે તેમ કરે, શુદ્ધિની વૃદ્ધિ કરવા માટે થઈને એમ કે બાહ્યમાં એવી ક્રિયાઓ કરે ને સામાયિક કરે ને ઘણું બધું કરે, જાપ જપે ને બધું કર્યા જ કરે. એટલા જ પાછા એવા વ્રત વગેરે પણ કરે, અનુષ્ઠાનો પણ રાખે, બધું કરે, શાસ્ત્ર અભ્યાસ પણ કરે, બધી વાત બરાબર. છેવટે જે કરવાનું છે તે તો આ છે, સ્વ સ્વરૂપને જાણ્યા વિના આગળ કાંઈ વાત વધતી જ નથી. જીવને સ્વ સ્વરૂપ જાણ્યા વિના નહીં. સ્વ સ્વરૂપને જાણવું કેવી રીતે? કોઈ માત્ર માહિતી જ્ઞાનનો વિષય તો છે નહીં. જે વસ્તુને જાણવી છે તો એને જાણવી હોય તો એનું જેવું સ્વરૂપ છે એવું પહેલા માહિતી દ્વારા આપણે જાણ્યું, પછી એવું સ્વરૂપ છે એની અનુભૂતિ થાય ત્યારે ખબર પડે ને, કેમ કે એ તો અનુભવનો વિષય છે. જે અનુભવવા યોગ્ય છે તેને અનુભવવું તો પડે ને. ગોળ વિશે નિબંધ લખી નાખીએ, ગોળ કેમ બને, શેમાંથી બને, કેવી રીતે હોય, ક્યાં વપરાય, બધું બરાબર. ગોળનો સ્વાદ વાત આવે ત્યાર પછી ગોળના સ્વાદને વિશે શું? ગોળના સ્વાદને વિશે તો કાંઈ લખાણ થતું જ નથી. એ ચાખ્યા વિના ન થાય, એ ચાખવો જ પડે. અને છતાંય ચાખ્યા પછી પણ એ જે અનુભવનો વિષય જે છે એ શબ્દમાં તો આવે નહીં. ગોળનો સ્વાદ શબ્દમાં તો આવી શકે નહીં. એટલે જ આત્માનું સ્વરૂપ એવું છે, એના વિશે બરાબર છે, શાસ્ત્રમાં બધી વાત વાંચીએ, વિચારીએ, સમજીએ, બધું કરવું પડે. પણ છેવટે તો જેવું સ્વરૂપ છે એવું જાણવું હોય તો એને અનુભવવું જ પડે, કેમ કે એ અનુભવનો વિષય છે. અહીંયા જીવને સ્વ સ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી. એટલે આત્માની અનુભૂતિ કર્યા સિવાય છૂટકો નથી, અનુભવવું જ પડે. આગળ લખે છે કે ત્યાં સુધી યથાયોગ્ય સમાધિ નથી. સ્વરૂપને જાણ્યા વિના યથાયોગ્ય સમાધિ ક્યાંથી થાય? અને પછી કહે છે કે તે જાણવા માટે ઉત્પન્ન થવા યોગ્ય મુમુક્ષુતા અને જ્ઞાનીનું ઓળખાણ એ છે. આત્માને જાણવો કેવી રીતે? જાણવા માટે પોતે પોતાની મતિ કલ્પનાએ સ્વચ્છંદે પ્રયત્ન કરે તો નહીં થાય. એટલે કહે છે કે તે જાણવા માટે ઉત્પન્ન થવા યોગ્ય મુમુક્ષુતા, એવી મુમુક્ષુતા હોવી જોઈએ. સાચો મોક્ષનો અભિલાષી હોય અને સાથે એને જ્ઞાનીની ઓળખાણ થાય કે જે જ્ઞાનીએ આવી અનુભૂતિ કરી અને આત્માને જાણ્યો છે, એવા જ્ઞાનીનો પરિચય થાય. અને પછી જ્ઞાનીને જે યથાયોગ્યપણે ઓળખે છે તે પછી એમને અનુસરીને એમની નિશ્રામાં રહીને એમની આજ્ઞાએ વર્તી અને પછી પોતે જ્ઞાની થાય છે. ક્રમે કરીને જ્ઞાની થાય છે. એટલે કે આત્માને જાણવા વાળો થાય છે, સ્વરૂપને જાણવા વાળો થાય છે. આગળ લખે છે કે આનંદ ગંજીએ એક સ્થળે એમ કહ્યું છે કે જીન થઈ જીનને જે આરાધે તે સહી જીનવર હોવે રે. જીન થઈને એટલે સાંસારિક ભાવને વિશેથી આત્મભાવ ત્યાગીને, સાંસારિક ભાવમાં પોતાપણાનો ભાવ છે ને છોડી દેવો હોય. જે લૌકિક ભાવો છે એ બધામાં પોતાપણાનો ભાવ જે છે છોડી દેવો. એ હું કરું કે મારું છે, એ મને છે, એથી મને આમ થયું તેમ થયું, એ વાત જ કાઢી નાખવાની એમ કે છે. સાંસારિક ભાવને વિશેથી આત્મભાવ ત્યાગીને એટલે જીન થઈને એમ કહેવાય. કેમ કે દિનેશ્વર ભગવાને એમ જ કર્યું, એટલે એમને અનુસરીએ તો આપણે પણ એમ જ કરવું પડે ને. આગળ કહે છે કે જે
જે કોઈ જીનને એટલે કે જીનેશ્વર ભગવાન કેવળી પરમાત્મા એટલે કૈવલ્ય જ્ઞાનીને વિતરાગને આરાધે છે તે નિશ્ચય જીનવર એટલે કૈવલ્ય પદે યુક્ત હોય છે, કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. જીન થઈને એટલે સાંસારિક ભાવને વિશેથી આત્મભાવ ત્યાગીને જે કોઈ જીનને એટલે કે કેવળ જ્ઞાન વિતરાગ પરમેશ્વરને આરાધે છે તે નિશ્ચયથી જીનવર એટલે કે કેવળી થાય છે, કેવળ પદે યુક્ત હોય છે. તેને ભમરી અને ઈયળનું પ્રત્યક્ષ સમજાય એવું દ્રષ્ટાંત આપ્યું છે. ભમરી ઈયળને ચટકો મારે ને પછી ઈયળ ભમરી થાય. આગળ કહે છે કે અમને પણ અત્રે ઉપાધિ યોગ વર્તે છે. અન્ય ભાવને વિશે જો કે આત્મભાવ ઉત્પન્ન થતો નથી અને એ જ મુખ્ય સમાધિ છે. ઉપાધિ છે, બીજા ભાવ બધા બહારમાં રહ્યા, એને વિશે પોતાપણાનો ભાવ ઉત્પન્ન થતો નથી કે મારું છે કે પોતાનું છે કે અમારું કર્તવ્ય છે કે અમે એમાં છીએ કે એવી વાત નથી. અન્ય ભાવને વિશે આત્મભાવ ઉત્પન્ન થતો નથી, ભલે ઉપાધિ છે તો પણ. એટલે એનાથી પોતે ભગવાન આત્મા જુદો છે. એ જે શાસ્ત્રમાં વાત આવે છે, બહારમાં જે કંઈ છે સંયોગો આવ્યા છે તો સંયોગથી પોતે ભગવાન આત્મા જુદો છે એ વાત શાસ્ત્રની અહીંયા કૃપાળુદેવને સહજ થઈ ગઈ છે. એટલે અન્ય ભાવને વિશે આત્મભાવ ઉત્પન્ન થતો નથી અને એટલે એ સમાધિ છે, એ જ મુખ્ય સમાધિ છે. એ 387મો પત્ર થયો. એ પછી 388મો સૌભાગભાઈ પ્રત્યે છે. એક જ લીટી લખી છે અને એ પણ ભગવદ્ ગીતાની લીટી લખી છે. ભગવદ્ ગીતા અધિકાર અધ્યાય 2 શ્લોક 69 ની વાત એમાં લખી છે. જગત જ્યાં સૂવે છે ત્યાં જ્ઞાની જાગે છે. જ્ઞાની જાગે છે ત્યાં જગત સૂવે છે. જગત જાગે છે ત્યાં જ્ઞાની સૂવે છે. જગત ત્યાં સૂવે છે ત્યાં જ્ઞાની જાગે છે. જગત ક્યાં સૂતું છે? જગત આત્મભાવને વિશે નિંદ્રાધીન છે. આત્મભાવને વિશે એ ભાન વગરનું છે. એટલે જગતના જીવો આત્મભાવને વિશે જાગૃતિ રાખતા નથી, એમાં એ સૂતા છે. જગતના જીવો પોતાનો જે ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ એનો ભાવ, એના લક્ષ્ય થતો ભાવ, તો એ આત્મભાવ એના તરફની એમને જાગૃતિ નથી, એટલે એ ત્યાં સૂતા છે. જગત જ્યાં સૂવે છે ત્યાં જ્ઞાની જાગે છે અને જ્ઞાની જાગે છે ત્યાં જગત સૂતું છે. સૂવે છે કેમ કે એને ભાન નથી. જગતના જીવોને ભાન નથી એટલે બેભાન વર્તે છે. બીજી રીતે કહીએ તો પણ જ્ઞાનાવર્ણીય અને દર્શનાવર્ણીય કર્મનો વિચાર કરીએ તો દર્શનાવર્ણીય કર્મને કારણે એને એવો પ્રતિભાસ જ નથી, એટલે એનું ભાન જ નથી. અને એમાં જે 5 વાત આવે છે ને, પ્રચલા પ્રચલા પ્રચલા, નિંદ્રા 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 અને ત્યાત વૃદ્ધિ, એવા ભાગ ત્યાં જ આવે છે ને. એટલે જીવ એમાં જ રહ્યો છે. એવી નિંદ્રામાં જ છે, પ્રચલામાં છે કે નિંદ્રામાં છે કે પ્રચલા પ્રચલામાં કે નિંદ્રા નિંદ્રામાં, કે એને કાંઈ ભાન નથી. એટલે કે એને કાંઈ ભાન નથી. એ કરી રહ્યો છે, કરીને એને શું કર્યું છે એનું એ ભાન નથી હોતું. એ 5 વાત જે કહેવામાં આવી છે એવી નિંદ્રા, એ નિંદ્રામાં જીવ છે. એમાંથી એ બહાર નીકળે, એને એનું પોતાનું ભાન થાય, આત્માનું ભાન થાય, ત્યારે એ જાગ્યો કહેવાય. અને જાગે તો પછી આત્માનું જ્ઞાન પણ સાથે થાય. એટલે જ્ઞાનાવર્ણીયની વાત આપણે જ્યારે લઈએ છીએ ત્યારે કે જ્ઞાનાવર્ણીયનો એવો ક્ષયોક્ષમ વખતે હોય ત્યારે આત્માનું જ્ઞાન હોય છે. તો અહીં દર્શન અને જ્ઞાનની ત્યાં વાત આવે છે. અહીંયા દર્શનની વાતને મુખ્ય કરી અને વિચારીએ તો એમ જ છે.
જગત જ્યાં સૂવે છે ત્યાં જ્ઞાની જાગે છે, જ્ઞાની જાગે છે ત્યાં જગત સૂવે છે. અને પછી આગળ જગત ક્યાં જાગે છે એની વાત પણ લીધી છે. આ જગત સૂવે છે એની વાત તો લીધી, ને જ્ઞાની જાગે છે, પણ હવે બીજી વાત સાથે લીધી છે કે જગત જાગે છે, જ્યાં જગત જાગૃત છે ત્યાં જ્ઞાની સૂવે છે. એમાં જ્ઞાનીને રસ નથી. જગત જાગે છે તો ક્યાં? જગત લૌકિકમાં જાગૃત છે, જગત રાગ દ્વેષના પરિણામ કરવામાં જાગૃત છે, એ કર્યા કરે છે, એમાં એને વૃત્તિ છે. જગતની વૃત્તિ ક્યાં રહી છે? બાહ્યમાં, અપર પદાર્થમાં, કર્તાપણામાં, ભોગતાપણામાં અને કષાયોમાં, ક્રોધ, માન, માયા, લોભ, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, બધા કષાયોની અંદર એ જાગૃત છે. એમાં જે લાગ્યો છે એમાંનું એક પણ એને કામનું નથી. એટલે જ્ઞાની તેમાં સૂતા છે, એમાં એને કાંઈ રસ પડતો નથી. ગમે તેવી વાત હોય કે જેમાં એને ખૂબ 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 માન મળે એવી વાત હોય તો જ્ઞાનીને એની કાંઈ પડી નથી, એના તરફ એને લક્ષ થતું જ નથી. એમાં તો એ સૂતા છે, એ તરફ એ જાગૃત નથી. સૂતા છે એટલે જાગૃત નથી. જે કર્મના ઉદયને કારણે જે સંયોગો આવે છે એ પછી સાતાના હોય, સાતાના હોય, એમાં પછી એવી સમૃદ્ધિ પ્રાપ્ત થતી હોય અથવા તો સમૃદ્ધિ હોય ચાલી જતી હોય, કોઈ પણ સંયોગ હોય, અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, એ બધા પ્રત્યે જ્ઞાનીને કોઈ જાગૃતિ નથી, એના કોઈ વિચાર નથી, કોઈ એના વિકલ્પ નથી. એ બધું એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે આમનામ જુએ છે, એટલે કે સાક્ષી ભાવે જુએ છે કે છે આ બધું થઈ રહ્યું છે, તો પોતાને સ્પષ્ટતું નથી. એટલે એમાં એ કોઈ જાગૃતિ દર્શાવતા નથી, એમાં કોઈ એમને ઉત્સાહ આવતો નથી, એમાં એમને કોઈ રસ પડતો નથી, એ તરફ એ વળતા નથી, એમાં કોઈ પ્રયત્ન પુરુષાર્થ કાંઈ કરતા નથી, એના કોઈ આયોજનો એ કરતા નથી, એના સંબંધી કોઈ માર્ગદર્શન કોઈને આપતા નથી. જ્ઞાનીની તો આવી વાત છે. તો એમાં સૂતા છે, સૂઈ ગયા છે, એ વાતમાં તો પડતા જ નથી, એટલે સૂઈ ગયા છે. એ તરફ તો એમને પીઠ ફેરવી દીધી છે. અને શેમાં જાગૃત છે? તો કે પોતાનું શુદ્ધ સ્વરૂપ, જગતના બધા જ જીવોનું શુદ્ધ સ્વરૂપ છે. જગતના જીવો કેમ સુખી થાય એનો એક કરુણાપૂર્વકનો ભાવ આવ્યો છે, એટલે એમાં એ જાગૃત છે. અને જાગૃત છે તો એ જ્ઞાની ક્યારેક પછી એવી રચના પણ કરે, શાસ્ત્રની રચના પણ કરે છે, એમાં જાગૃત છે. જેમણે પૂર્ણ દશાને પ્રાપ્ત કરી છે એવા પરમાત્માની ભક્તિ, વિનય, એમાં પણ એ જાગૃત છે. અને વારંવાર સ્વાનુભૂતિ કરવામાં પણ એ જાગૃત છે. પણ એ સિવાય બીજે બધી લૌકિક વાત, બધી લૌકિક ભાવનાઓમાં એ અજાગૃત છે, ત્યાં એ સૂતા છે. તો ભગવાન પ્રત્યે વાત લખી એમને, અને પછી લખે છે કે આત્મપ્રદેશ સમસ્થિતિએ નમસ્કાર, આત્મપ્રદેશ સમસ્થિતિએ નમસ્કાર. એ પછી 389મો પત્ર છે, મનસુખભાઈ દેવસીભાઈ ઉપર લખ્યો છે. મુંબઈ, શ્રાવણ સુદ 10 બુધવાર, 1948. અસત્સંગમાં ઉદાસીન રહેવા માટે જીવને વિશે અપ્રમાદપણે નિશ્ચય થાય છે, ત્યારે સત્જ્ઞાન સમજાય છે. એ પહેલા પ્રાપ્ત થયેલ બોધને ઘણા પ્રકારના અંતરાય હોય છે. જો કેવી રુચિ હોવી જોઈએ, કેવી જાગૃતિ હોવી જોઈએ. સત્સંગની વાત કરી, પણ સાથે ને સાથે બીજી વાત પણ લીધી છે કે ભાઈ તમે સત્સંગ તો ક્યારેક ક્યારેક કરતા હો, કદાચ રોજ કરતા હોય તો અમુક વખતે જ કરતા હો, 1 કલાક કે 2 કલાક, એમ બાકીનો સમય તો તમે શેમાં વિતાવો છો? મોટા ભાગે અસત્સંગમાં, જે સંગ ઈચ્છવા યોગ્ય નથી એવા સંગમાં રહેવો છો. એ વાત કૃપાળુદેવ જાણે છે, અને એટલા માટે જ કહે છે કે એ જેમાં મનની અંદર અનેક પ્રકારના વિકલ્પો ઉઠે,
અનેક પ્રકારે આસક્તિ થાય, ઈચ્છા થાય અને કોઈક પ્રકારે એમાં ક્રોધ, માન, માયા, લોભમાંથી કોઈક કસાય પણ થાય કે કાંઈ પણ થાય, એવો જે સંગ જે છે એ તો જ્યાં ને ત્યાં બધે સહેલાઈથી પ્રાપ્ત છે. જ્યાં જઈએ ત્યાં બધે એ તો મળે જ છે. એ બધો અસત્સંગ છે. એ બધો અસત્સંગ છે. તો એવા પ્રસંગો ન ઈચ્છવા છતાં પણ આવતા હોય તો એમાં શું કરવું? તો ઉદાસીન રહેવું, એમાં કાંઈ રસ લેવો નહીં, એ વાતમાં પડવું નહીં, એના સંબંધીનો વિકલ્પ મનમાં લાવવો નહીં. કોઈક આવીને એવા બેસી જતા હોય ને એવી બધી પંચાતો લઈને બેસતા હોય તો એમાં કોઈ રસ કરવો લેવો નહીં. એક વખત, બે વખત, ત્રણ વખત થશે એટલે પેલા આવતા બંધ થઈ જશે. આવું તો જીવનમાં બનતું હોય છે. આ તો ઘણી પ્રેક્ટિકલ વાત છે. ઘણા એવા એ સંબંધીના પ્રશ્નો પૂછ્યા છે. તો શું કરવું? પહેલા અમે અમુક જગ્યાએ જતા હતા ને એવી કંપની હતી ને એમાં પછી બસ ખાવું પીવું મજા કરવી ને આમ કરતા હતા બધું. તો પછી કહેતા કે પાના રમી, આમ કરીએ તેમ કરીએ, આ બધું કરતા હતા. પણ હવે એ બધું કંઈ રૂચતું નથી ને હવે એમ લાગે છે કે એના કરતા આ બધું કરીએ તો પેલા લોકો સામેથી બોલાવે છે અથવા તો એ લોકો જ આપણે તમારે ત્યાં આવી જાય છે. તો શું કરવું? ને એવી રીતે આમંત્રણ આપે છે તો ના જઈએ તો ખરાબ લાગે છે. તો શું કરવું? મેં કીધું કંઈ કરવાનું નહીં. ધીરે 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 એ ભૂલી જશે. તમે તમારું કામ, જે ધર્મનું કામ છે એ ચાલુ રાખો. થોડો વખત થશે એટલે ભૂલી જશે. પછી સમજી જશે કે આ અમને હવે રસ નથી પડતો. બીજો તો કોઈ રસ્તો નથી. એ અસત્સંગમાં જવાની જરૂર નથી. થોડોક સમય ચાલો ને જઈ આવીએ. ઘણા લોકોને એમ થાય છે કે ભાઈ સંબંધ તો રાખવા પડે ને, એમ કરીને જઈ આવીએ. એવું કાંઈ સંબંધ રાખવાની જરૂર નથી. કોઈ સંબંધ કાંઈ કરતો જ નથી. આ એક વાત મહત્વની શીખવાની છે. લૌકિકની અંદર એવું ખોટું ભણાવવામાં આવે છે. કેમ કે લૌકિક છે તો લૌકિક અપેક્ષા હોય, એટલે ધાર્મિક અપેક્ષા તો સાવ ખોટું છે. કોઈ પણ કાર્ય જે થવા યોગ્ય છે તે થાય છે. ક્રમબદ્ધમાં જેમ થવાનું છે તેમ જ થાય છે. અને એના કરતા એ ન સમજાય તો પહેલી વાત કહીએ તો જીવને જે કંઈ પુણ્ય અને પાપના ઉદયો છે એ પ્રમાણે એને અનુકૂળતા, પ્રતિકૂળતાઓ પ્રાપ્ત થાય ને થાય. એમાં બીજો આવીને શું કરી લેવાનો? પણ એને અંદરમાં એમ છે કે આપણે આ બધા જોડે સંબંધ રાખીએ છીએ તો આપણે આપણું ધંધામાં બધું સારું રહેશે. આ બધા ડોક્ટરો જોડે, બધા જોડે જેની જોડે બેસીએ નહીં, આપણે નોનવેજ ખાતા હોય આ તે બધાની જોડે જવું કરવું આ તે બધું. પણ તો શું થાય? સંબંધ રાખીએ તો એ પેશન્ટ મોકલે છે. અરે એ પેશન્ટ મોકલે છે એટલે આવે છે કે તારું પુણ્ય છે એટલે આવે છે. તારું પુણ્ય છે તો તને એ કામ મળે છે ને પૈસા મળવાનો એ સમય છે તો મળે છે. એને કોઈ શું કરે? કોઈ કોઈના પરિણામ ફેરવે છે? પણ આ જીવને એવો વિચાર જ નથી આવતો. કોઈ પણ હોય, મેડિકલનું પ્રોફેશન હોય કે બીજું પ્રોફેશન હોય, બધાની જોડે સંબંધ રાખીએ તો ધંધો વધે, તો પછી કામ આવે. એમ સંબંધ રાખેલા ક્યારેક કામ આવી જાય. ખરે વખતે જ્યારે જરૂર હોય ત્યારે એ કામ આવે. એમ આવી બધાની માન્યતા છે. એ ધર્મ પ્રમાણે વિચાર કરવા જઈએ તો બિલકુલ અસત્ય, ખોટી. કે પોતાને જ્યારે જે કંઈ પ્રાપ્ત થવા યોગ્ય છે, એવા સંયોગો પ્રાપ્ત થવા યોગ્ય, અનુકૂળતાના અથવા તો પ્રતિકૂળતા વખતે મદદ મળી રહે એવા સંયોગો પ્રાપ્ત થવાના હોય તો એવા ઉદય હોય. એમાં પછી કોઈને ન ઓળખતા હોય ને તો અજાણ્યો માણસ આવીને મદદ કરી જાય. અને આવું તો બધાના જીવનમાં ક્યારેક ક્યારેક બન્યું હશે. એ યાદ કરે તો ખ્યાલ આવે કે જેની સાથે કાંઈ સંબંધ ન હતો એને આવીને ખરે વખતે મદદ કેમ કરી. પણ ભાઈ કરે એનું કારણ એ જ છે કે તમારું પુણ્ય એવું હતું એટલે તમને એ સુવિધા, મદદ એ વખતે મળી ગઈ. એ વિચાર નથી કરતા અને ખોટા સંબંધોને કારણે કંઈક ભવિષ્યમાં કામ આવશે એમ કરી અને આ જીવ અસત્સંગ સેવે છે. ખૂબ અસત્સંગમાં જાય છે. અસત્સંગ જેમાં ધર્મની વાત નથી પણ ઉલટી પડવાની વાતો હોય છે. ધર્મમાંથી પડવાની વાત છે. જેટલું ધર્મમાં આગળ વધી પ્રોગ્રેસ કર્યો હોય, નિર્વિકલ્પ ધ્યાનના પ્રયોગમાં કાંઈક આગળ વધતો હોય તો એમાં પછી આવા અસત્સંગમાં જઈને આવે પછી કેટલાય વિકલ્પો અંદરમાં ઉઠે અને કેટલાય બીજા લોકો પ્રત્યે કારણ વગરના દ્વેષ ભાવ થાય. પેલા એ કાંઈક વાત કરી હોય એ બધી, એટલે એવામાં ન જવું જોઈએ. આ બધો અસત્સંગ. આખો દિવસમાં સત્સંગ આપણે ક્યારે કરીએ? કેટલો સમય કરીએ? બાકીનો જે સમય જે છે એમાં શું કરવું જોઈએ? તો કે સત્સંગ ન થાય તો કંઈ નહીં, પણ અસત્સંગથી તો બચવું. પોતે પોતાનામાં રહેવું, પોતાનો કાંઈ અભ્યાસ, પોતાની કાંઈક સામાયિક વગેરેની કે પદસ ધ્યાન વગેરેની કે કાંઈક ક્રિયા કે એવા બધામાં રહેવું. પણ ફોન ઉપાડીને ગમે તેની સાથે ગપગોળા મારવા ન બેસવું કે ક્યાંક ચાલ્યા ન જવું.
વાતમાં કોઈના પરિચયો વધારવાની કે પરિચયોમાં આવવું નહીં, કેમકે એ બધું અસત્સંગ જ છે, બીજું કાંઈ નથી. અહીંયા કહે છે કે અસત્સંગમાં ઉદાસીન રહેવું, અને અસત્સંગમાં ઉદાસીન રહ્યા વિના કાંઈ કાર્ય થાય એમ નથી, એ વાત સમજાવી છે. કે અસત્સંગમાં ઉદાસીન રહેવા માટે, એટલે રહેવું એ વાત તો નક્કી છે ને, એટલે રહેવું તો જોઈએ જ ને, ત્યારે જ કે ને તો રહેવા માટે શું કરવું એ કૃપાળુદેવ બતાવે છે. અસત્સંગમાં ઉદાસીન રહેવા માટે જીવને વિશે અપ્રમાદપણે નિશ્ચય થાય છે. એ માટે જાગૃત રહેવું, પ્રમાદ સેવવો નહીં. અસત્સંગમાં ઉદાસીન રહેવાનું તો છે જ, તો એવું રહેવા માટે જીવને વિશે અપ્રમાદપણે નિશ્ચય થાય છે. જરાય આળસ કર્યા વિના એમાં દ્રઢ રહેવું કે મારે અસત્સંગ કરવો નથી. અને એવું જો થાય છે તો ત્યારે સત જ્ઞાન સમજાય છે, નહીતર સાચું જ્ઞાન સમજાતું નથી. તે પહેલા પ્રાપ્ત થયેલ બોધને ઘણા પ્રકારના અંતરાય હોય છે. એટલે કે જે બોધ પ્રાપ્ત થયો હોય, જ્ઞાન પ્રાપ્ત થયું હોય, વાણી એવી દિનવાણી પ્રાપ્ત થઈ હોય, જ્ઞાની પુરુષે એવો બોધ આપ્યો હોય, તો એ બધામાંથી જે પોતાને પકડાવવું જોઈએ, પોતાને એનું ચિંતન ચાલવું જોઈએ, અને એનો સત્કાર અને સ્વીકાર થઈ જવો જોઈએ, એવું બધું થતું નથી. કેમ કે પેલું અસત્સંગ જે છે ને એને લીધે થઈને અંતરાય આવ્યા કરે છે, કે એને લીધે વિકલ્પો આવે, અનેક પ્રકારના પ્રશ્નો થાય. કંઈક સાચી માન્યતા કરી હોય ને પેલા એ કંઈક મમરો મૂક્યો હોય ખોટી વાતનો, તો પછી આની શ્રદ્ધા બદલાઈ જાય કે કોને ખબર આમ હશે કે નહીં હોય, આ તે બધી વાત છે. એટલે આ અસત્સંગમાં ઉદાસીન રહેવું એ જરૂરી, ને એવું ઉદાસીન રહેવા માટે એને જરાય પ્રમાદ સેવવો ન જોઈએ. અપ્રમાદી થઈ અને ઉદાસીનતા કેળવવાની, અને એમ કરવામાં આવશે તો જે કંઈ એ બોધ પ્રાપ્ત થયો છે એમાંથી જે પરમ સત્ય છે એ સમજાશે, એમ થશે તો. કેમ કે બીજા વિકલ્પો નથી, શાંતિ છે, અસત્સંગ નથી એટલે. અને જો એનાથી ઉલટું હશે, અસત્સંગ હશે, તો પછી જે બોધ પ્રાપ્ત થયો છે એમાંથી જે વાતને સમજવી છે, પકડવી છે, સત્કાર કરવો છે, નિર્ણય કરવા છે, એમાં અંતરાય આવ્યા જ કરશે. એટલે અસત્સંગમાં જવાથી પોતાની જે આરાધના, જ્ઞાન ભાવે આરાધના થવી જોઈએ એવી થઈ શકતી નથી, એમાં અંતરાય આવે જ છે. આગળ કહે છે કે જગત અને મોક્ષનો માર્ગ એ બે એક નથી. જગતનો માર્ગ, આ બધો માર્ગ, લૌકિક માર્ગ, એ ભવના ભ્રમણ માટેનો માર્ગ છે, એ સંસાર અવસ્થા પ્રાપ્ત કરવાનો માર્ગ છે, એ દુઃખી થવાનો માર્ગ છે. અને એનાથી ઉલટું મોક્ષનો માર્ગ તો પરમ સુખનો, પરમ આનંદનો માર્ગ છે. એ બે માર્ગ તદ્દન જુદા છે. જેને જગતની ઈચ્છા, રુચિ, ભાવના છે, તેને મોક્ષ વિશે ઈચ્છા નથી એટલે અનિચ્છા છે, મોક્ષ વિશે એને રુચિ નથી એટલે અરુચિ છે, અને મોક્ષની એને ભાવના નથી એટલે અભાવના હોય એમ જણાય છે. જગત અને મોક્ષનો માર્ગ એ બે એક નથી, બંને તદ્દન ભિન્ન, બંને તદ્દન વિપરીત છે, બંનેની દિશા જુદી છે, બંનેના ફળ જુદા છે, તદ્દન ભિન્ન પ્રકારના ફળ છે. તો જેને જગતની ઈચ્છા, રુચિ, ભાવના, તેને મોક્ષ વિશે અનિચ્છા, અરુચિ, અભાવના હોય એમ જણાય છે. આ વાક્ય કહી અને કૃપાળુદેવ એ સમજાવવા માંગે છે કે ભાઈ, હજી તને જગતની જ રુચિ હોય, જગતમાં જે ચાલી રહ્યું છે એને જાણવું, ને એમાં જ રોકાઈ રહેવાની તારી ઈચ્છા થયા કરતી હોય, દિવસનો ઘણો ભાગ તું એમાં જ બગાડતો હોય, બીજા સાથે ન જાય તો પણ ટીવી વગેરેમાંથી ગમે તે રીતે, પણ એ બધો અસત્સંગ તું જ્યાં સુધી છોડીશ નહીં ત્યાં સુધી જે તું શાસ્ત્રના અભ્યાસ દ્વારા જે કંઈ જ્ઞાન વગેરે કરે છે, જે બોધ પ્રાપ્ત કરે છે, એ તને બોધ અંદરમાં ઉગી નીકળશે નહીં. તારે જે કરવું છે પરમાર્થે એ કાર્ય તારું નહીં થાય, તને એમાં ઘણા અંતરાયો આવશે. એટલે એ બધા પ્રત્યે ઉદાસીનતા સેવવાની ખાસ જરૂર છે. જો ખરેખર તને મોક્ષની ભાવના હોય તો એ પ્રત્યે તારે ઉદાસીનતા સેવવી જ રહી, અને એ ઉદાસીનતા માટે પ્રમાદી ન થવું, ઉદાસીનતા માટે જાગૃત રહેવું, પ્રમાદ નહીં કરો, આળસ નહીં કે ઠીક છે ચલો હવે હમણાં થોડા દિવસ તો એ લોકોની સાથે, બધાની સાથે આમ છે તેમ છે, ફરી આવીએ, કોઈ વાત મૂકી કે ચાલો હમણાં આપણે એક ટૂર કાઢીએ છીએ તો જઈ આવીએ, એટલે
પણ એમાં કોણ જાય છે, શું છે, એમાં ક્યાંય કોઈક રીતે કંઈક કોઈ એવા છે કે જેની સાથે આપણે બે થોડી વાત કરી શકીએ કઈ ધર્મની કે એવું નથી, કોઈ જ નથી, કાંઈ જ નથી. તો છતાંય જાય ને એમ મન મનાવે કે કાંઈ નહીં, આ તો અમે 10-15 દિવસનો સવાલ છે ને પછી પાછા આપણે તો કરતા તો એ જ કરવાના છીએ ને. આ પ્રમાદ કહેવાય, આ પ્રમાદ કહેવાય. અસત્સંગમાં ઉદાસીન રહેવા માટે જરાય પ્રમાદ ચાલે નહીં, અપ્રમાદ જ જોઈએ નહીં. એમાં તો જાગૃતિ જ રાખવી પડે કે ના આમાં નથી જવું, આ નથી કરવું, આ બધું નહીં, આ બધું નહીં. આમાં મારો જે સત્સંગ કરેલો છે ને જે શાસ્ત્રનો અભ્યાસ વગેરે કરેલો છે એ બધું જોખમાય છે. મને એમાંથી અનેક પ્રકારના વિકલ્પો ઊભા થાય છે, મને રાગ દ્વેષના પરિણામ થઈ જાય. એવી અત્યારે સાધક દશાની અંદર તો મારે ખૂબ જાગૃતિ રાખવી છે. ગમે ત્યાં હું ચાલ્યો જઉં એમ નહીં ચાલે. બાળક ખૂબ નાનું હોય ત્યારે ખૂબ એને સાચવવું પડે, કેમ કે નાના નાના પ્રકારે એને રોગ ન લાગી જાય એ માટે થઈને આપણે ખૂબ પ્રોટેક્શન આપવું પડે. ગમે તેવા હવામાન, ગમે તે તડકા, ટાળ, આ તે બધું જે કંઈ છે ભેજવાળા વાતાવરણો વગેરેમાં બહુ નાના બાળકને માટે થઈને આપણે કેટલી કાળજી લઈએ કે ભાઈ એને આ કાંઈક શરદી ન થઈ જાય, આમ ન થઈ જાય, તેમ ન થઈ જાય. આપણે ખૂબ ધ્યાન રાખીએ એના ખાવા પીવા બધાની બાબતમાં એને પ્રોટેક્શન આપણે આપીએ. કેમ કે હજી એને એટલો રેઝિસ્ટન્સ ડેવલપ નથી થયો એટલે એ ગમે તે ઇન્ફેક્શન વગેરે કેચ કરી લેશે. આ વાત આપણને સમજાય છે, પણ આપણને આપણી વાત નથી સમજાતી કે હજી આપણે અહીંયા ધર્મના માર્ગની અંદર જ્યારે રુચિપૂર્વક કાંઈક આગળ વધતા હોઈએ, હજી કાંઈ પૂર્ણ દશા પ્રાપ્ત તો થઈ નથી અને હજી એવી પણ દશા ન થઈ હોય કે જેમાંથી આપણને કોઈ ફેરવી ન શકે એવી દ્રઢ સ્વરૂપને વિશેની માન્યતા થઈ ન હોય, ત્યાં સુધી આ બધા અંતરાયો આવવાના ને એમાં આપણે ક્યાંક ને ક્યાંક પલોટાઈ જઈએ. એટલે ખૂબ જાગૃતિ રાખવી પડે. સત્સંગમાં ન જવું એ માટેની ખૂબ જાગૃતિ રાખવી જ પડે. આપણે આપણી જાતને એ રીતે પ્રોટેક્ટેડ રાખવાની છે. એ રીતે પ્રોટેક્ટેડ નહીં રાખીએ તો પડવાનું થશે. અને આનંદ કાળમાં એમ જ થયું છે, આપણને કઈ પહેલા ધર્મ નહોતો પ્રાપ્ત થયો એવી તો વાત હતી નહીં, પણ અસત્સંગમાં ઉદાસીન રહેવા માટે આપણે પ્રમાદ સેવો, અસત્સંગમાં ગયા, એને કારણે જે કંઈ પ્રાપ્ત થયું હતું, ભગવાનની વાણી પણ મળી હતી તો એનો વિચાર થયો નહીં અને જે રીતે ધર્મ આરાધના થવી જોઈએ એવી રીતે ન થઈ, એમાં ઘણા અંતરાયો આવ્યા. સાચા મુમુક્ષુને એ હોય નહીં. સાચો મુમુક્ષુ મોક્ષાર્થી જે છે એનો તો તીવ્ર રુચિ હોય, આત્માની જ રુચિ હોય. એટલે જગતના ભાવ અને મોક્ષના ભાવ બે તદ્દન ભિન્ન છે, ભિન્ન દિશામાં જઈ રહ્યા છે. એ વાતને સમજી અને આપણે કઈ તરફ જવાનું છે એ પ્રમાણે વર્તવું જોઈએ. જગતની ઈચ્છા, રુચિ, ભાવના જરાય હોય નહીં, કેમ કે એ વિરુદ્ધ છે. મોક્ષાર્થીને તો એ વિરુદ્ધ છે. બહુ ઓછા શબ્દોની અંદર, સરળ શબ્દોની અંદર એટલું બધું માર્ગદર્શન કૃપાળુદેવે આપી દીધું છે. તો એ રીતે 389 થયો. હવે 390 છે, સુભાગભાઈ પ્રત્યે લખાયો છે. આ 389 મનસુખભાઈ દેવસીભાઈ પ્રત્યે હતો. સુભાગભાઈ પ્રત્યે હવે લખે છે 390મો પત્ર. મુંબઈ, શ્રાવણ સુદ દશમ, બુધવાર, 1948. ઓમ નમઃ. ત્યારે આ રીતે કૃપાળુદેવ લખતા હોય છે ને ત્યારે કંઈક ઓમ નમઃ કરીને ત્યારે ખૂબ અંદર એમના ભાવ એકદમ સ્પષ્ટ આવી જતા હોય છે. એવું સામાન્ય રીતે આપણને દેખાય છે. સામાન્ય પત્રમાં આ બધું ઘણી વાર નથી હોતું, પણ અહીંયા ઓમ અને પછી નમઃ કરી છે એટલે પોતે ઓમ કરતા પોતે પોતાના સ્વરૂપમાં જરા ક્ષણ માટે ગયા હોય એમ, અને નમઃ એટલે પોતાના નિજ સ્વરૂપને નમસ્કાર કર્યા હોય એવો એમનો ભાવ ચાલતો હશે. ઓમ નમઃ. ઓમ કહેતા જ્ઞાન પણ થાય ને જ્ઞાન ભાવ, પોતાના જ્ઞાન સ્વભાવને પણ એમને નમસ્કાર કર્યા હોય એવો ભાવ પણ થાય. અને પછી પત્ર લખે છે કે નિષ્કામ યથા યોગ્ય. પછી પત્રમાં પણ એ જ રીતે વાત આવે છે. નિષ્કામ યથા યોગ્ય. આત્મરૂપ શ્રી સૌભાગ્ય પ્રત્યે. નિષ્કામ યથા યોગ્ય, આત્મરૂપ શ્રી સૌભાગ્ય પ્રત્યે. આગળ લખે છે કે જે ઉપાર્જિત કર્મ ભોગવતા ઘણો વખત ભાવિમાં વ્યતીત થશે.
ઉપાર્જિત કર્મ ભોગવતા ઘણો વખત ભાવિમાં વ્યતીત થશે. કેટલા બધા કર્મો આપણે ઉપાર્જ્યા એવા બાંધ્યા છે તો એ બધા ઉદયમાં આવશે ને. એ ઉપાર્જિત કર્મ ભોગવવા તો પડશે. અને ભોગવવામાં ફેર છે. કેવી રીતે ભોગવવા એનું માર્ગદર્શન મોટા ભાગે જ્ઞાનીઓએ આપ્યું જ છે. બધા જ જ્ઞાનીઓએ કર્મના ઉદયો ની સાથે કેમ કામ લેવું, આપણે કહીએ ને કે ભાઈ અમુક લોકોની સાથે કેમ કામ લેવું તમારે શીખવું પડે. વ્યવહારમાં તો કહેતા હોઈએ છીએ કે ભાઈ આવા માણસો હોય ને એની સાથે જરા કામ લેવામાં આવી રીતે કરવાનું. ત્યાં તો ડાઈ વાતો આપણે આમ જાણીએ પૂછીએ. અહીંયા પણ એવું જ છે. જ્ઞાની પુરુષ કહે છે કે ભાઈ આ કર્મના ઉદયો આવશે, એ નિશ્ચિત છે. જેવા બાંધ્યા છે તો એ પ્રમાણે ઉદય તો આવશે. સ્થિતિબંધ જે છે એ પ્રમાણે આવશે, જે પ્રકૃતિ છે એ પ્રમાણે આવશે, અનુભાગ છે એ પ્રમાણે જ આવશે. એ તો આવશે. હવે તારે કેવી રીતે એની સાથે કામ લેવું એ તારે સમજવાનું છે. તને ન સમજ પડતી હોય તમે તને સમજાવી, એમ કરીને જ્ઞાની પુરુષોએ સમજાવ્યું કે ઉદય આવશે. ઉદય સાથે ઓતપ્રોત ન થવું. ઉદય ક્ષણિક છે. ઉદય ક્ષણિક છે, આવશે, પણ એની સાથે ઓતપ્રોત ન થવું. ભલે એ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, એમાં પોતાપણાની બુદ્ધિ કરવી નહીં. એ આવ્યો છે અને એમાં અનુકૂળતાઓ બધી છે તો અભિમાન પણ ન કરવું, અને પ્રતિકૂળ છે તો બીજા ઉપર દોષ પણ ન ઢોળવો. અને એ આવ્યો છે જેટલો મોટો કદાચ એવો ઉદય આવ્યો હોય યશાતા વેદનીનો કે પ્રતિકૂળતાનો, તો પણ એમાં આર ધ્યાન વગેરે ન કરવા. એને બદલે એવી દ્રષ્ટિ રાખવી કે હવે એ ખરી જશે, એટલે એટલું ઓછું થયું એટલી શુદ્ધિ થશે. અને શુદ્ધિ તો ત્યારે જ થઈ કહેવાય કે નવું ન બાંધીએ તો. એટલે એવો ભાવ રાખો. ઉપાર્જિત કર્મ ભોગવવાનો તો છે જ, ભોગવવા તો પડશે જ, પણ ભોગવવામાં ફેર. જ્ઞાની ધર્મી જે એને જે ભોગવે છે, જ્ઞાતા દ્રષ્ટા ભાવે ભોગવે છે, સાક્ષી ભાવે ભોગવે છે. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ એની સાથે ઓતપ્રોત થઈ અને નવા કર્મ બાંધે છે, એવી રીતે ભોગવે છે. કહે છે કે જે ઉપાર્જિત કર્મ ભોગવતા ઘણો વખત ભાવિમાં વ્યતીત થશે. એટલે બધાને ભોગવવાના તો છે, વધારે હોય એટલો વધારે સમય પણ થશે તો ખરો, વ્યતીત થશે. બળદેવ સ્પષ્ટ કહે છે. તો હવે એમાં મહાપુરુષો તો પછી એનાથી આગળ વધે છે કે એ ઉદયમાં આવે એ પહેલા જ આપણે એને ખેરવી નાખીએ, એવો એક વિકલ્પ હોય છે. ખરેખર તો એ આખી વાત જુદી રીતે છે. કર્મના સિદ્ધાંત પ્રમાણે બધી વાત કહેવામાં આવી છે. અને એ વખતે જ્ઞાનીનો એવો અંતરંગ એવી ભૂમિકા એમની હોય છે. એ વખતે એવો એમનો અંતરંગ એવો જાતનો ઉદય વર્તતો હોય છે એટલે સામે પેલા કર્મ જે છે તે કરી જાય છે. ઉદયના વગેરેની વાત કરવામાં આવે છે ને, અથવા તો સાતમા સંસ્થાને મુનિરાજ જે છે તે એવી રીતે ઉદીર્ણા કરે છે, જે કર્મ ઉદયમાં આવતા પહેલા એને ખેવી નાખે છે. આ બધી વાત આપણે જાણીએ છીએ. તો અહીંયા એ વાત થોડીક લીધી છે, કેમ કે ઉદય તો આવવાનો છે એમ કહીને વાત કરી છે કે જે ઉપાર્જિત કર્મ ભોગવતા ઘણો વખત ભાવિમાં વ્યતીત થશે, ભવિષ્યમાં ઘણો વખત ચાલે જશે. તો તે બળવાનપણે ઉદયમાં વર્તી ક્ષયપણાને પામતા હોય તો તેમ થવા દેવા યોગ્ય છે. તો તે બળવાનપણે ઉદયમાં વર્તી એટલે કે એવા તીવ્ર ઉદયો આવતા હોય તો એમાં આપણે કઈ બીજો વિચાર કરવા જેવો નથી. એટલું એનો અર્થ એમ સમજવાનો કે બળવાનપણે જયારે કર્મ એવી રીતે થઈ રહ્યું છે, આપણને કઈ ચાલતું નથી, તો એ વખતે શાંતિ રાખવાથી તો એ ખરી જાય છે. એ ક્ષય થવાનો ને છેવટે તો. એટલે કે છે કે એમ જયારે થવાનું છે, ભવિષ્યમાં તો થશે, તો કે છે તે બળવાનપણે ઉદયમાં વર્તી એ કર્મ બળવાનપણે ઉદયમાં વર્તી પછી શું થાય? ક્ષય થાય ને. ક્ષયપણાને પામતા હોય તો તેમ થવા દેવા યોગ્ય છે. એમ ઘણા વર્ષનો સંકલ્પ છે. એમ તો અમને તો ઘણા વર્ષથી એમ લાગે છે કે હા એવા જે ઉદયો આવે તે ભલે આવતા ખરી જાય છે. અમારે તો બધું ખરી જાય છે, ખરી રહ્યું છે. ઉદયમાં આવ્યા વિના તો ખરવાનું નથી. દ્રષ્ટિકોણ આખો બદલવાનો છે. આવ્યું ઉદયમાં આવ્યું તેમાં એની પાછળ કઈ આર્ધ્યાન ને રૌદ્ર ધ્યાન કરવાના નથી. મુખ્યપણે અસાતા વેદનીય કર્મની અપેક્ષાથી આ વાત હોય છે, અથવા તો પ્રતિકૂળ સંયોગોની અપેક્ષાથી એવા ભગભાઈ એવા આર્થિક એવા સંયોગો વગેરે એવી જાતના ચાલતા હતા. પાછા એમના દીકરા પણ કઈક અમુક રીતે કઈક વર્તતા હશે, જે બધું હતું કઈક પેલા વેપારમાં કઈક સટ્ટા વગેરેમાં કઈક કરતા હશે કે એવું કઈક હશે. અમુક પત્રમાં એમણે વાત લખી હતી. તો એ ઉદય છે એવો
તો એ ઉદય આવ્યો છે તો ભલે ઉદય ખરાબ ઉદય છે, સમજીએ છીએ પાપની પ્રકૃતિનો ઉદય છે, તો કે ઉદય આવ્યો છે પણ એ ખરી જાય છે ને છેવટે. એટલે કે બળવાનપણે ઉદયમાં વર્તી ક્ષયપણાને પામતા હોય તો તેમ થવા દેવા યોગ્ય છે. નાની મુનિઓ તો એ કઈ ઉપસર્ગો પરીક્ષાઓ આવે છે તો એ તો ઉલટા કે છે કે સારું થયું એ બધું ઉદય કેવું કર્મ બાંધ્યું તો એ ખરી ગયું. આ ઉપસર્ગ કે પરીક્ષા આવ્યા તો એ બધું ખરી ગયું. એમ નથી કે સહન કરીએ છીએ, એમ નહીં, એના બે જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. કૃપાળદેવ એવી જ સલાહ આપી છે એમને કે ઉદય આવ્યા હોય એને ઉદય સાથે જોડાઈને આર્ધ્યાન રૌદ્ર ધ્યાન કરવાની કાંઈ જરૂર નથી. પણ એ તો એક ક્ષય થઈ રહ્યો છે. બળવાનપણે ઉદયમાં આવ્યું છે તો વધારે ખરી જાય છે. બળવાનપણે એટલે શું? એટલું એ પ્રમાણે પ્રદેશ બંધ વધારે થયો હોય, પરમાણુ વધારે આવ્યા અને સ્થિતિ બંધ જેટલો હતો એ પણ કદાચ ઘણા લાંબા કાળનું હોય અત્યારે ખરી જતું હોય તો પણ સારું છે. અને બીજું અનુભાગ તીવ્ર હોય, બળવાન છે, બળવાનપણે ઉદયમાં આવે તો પછી એનો અર્થ કે મોટું કર્મ ખરી રહ્યું છે. તો તેમ થવા દેવા યોગ્ય છે. અને આમે બીજું નીચે આપણે કરી શું શકીએ? તો ઉદયમાં આવશે જ. આર્ધ્યાન રૌદ્ર ધ્યાન કરવા જેવું નથી. કૃપાળદેવ કહે છે કે એમ ઘણા વર્ષનો સંકલ્પ છે. આગળ લખે છે કે વ્યવહારિક પ્રસંગ સંબંધી જો તરફથી ચિંતા ઉત્પન્ન થાય એવા કારણો જોઈને પણ નિર્ભયતા આશ્રય રાખવા યોગ્ય છે. માર્ગ એવો છે. વ્યવહારિક પ્રસંગ સંબંધી ચારે તરફથી ચિંતા ઉત્પન્ન થાય એવા કારણો હોય, એવા કારણો જોઈને પણ નિર્ભયતા રાખવી. નિર્ભય કોણ હોય? જેને શંકા નથી તે નિર્ભય હોય. શંકા હોય એને ભય હોય. શંકા અને ભય સાથે જે સમ્યક દ્રષ્ટિ છે એ નિસંગ છે, નિકાંક્ષિત છે. એને શંકાય નથી હોતી, આકાંક્ષા અને ઈચ્છા નથી હોતી. એ નિર્ભય છે. સમ્યક દ્રષ્ટિ હોય નિર્ભય છે. એટલે જે સુભાગભાઈની તે એવી દશા હતી એટલે આ કોઈક કારણોથી વિચલિત ન થઈ જાય એટલા માટે વારંવાર કૃપાળદેવ માર્ગદર્શન એમને આપતા છે કે નિર્ભય રહેવું, કંઈ થવાનું નથી. જે થાય છે તે ઉદય જે છે એ પ્રમાણે છે, એને પછી એ ખરી જવાનું છે. એથી તમને કાંઈ તમારા આત્માને કાંઈ થવાનું નથી અને બીજી રીતે પણ કાંઈ એવું થવાનું નથી. એવી વાત તો ઘણી વાર એમણે લખી છે. અને એ સંબંધી ચિંતા ન કરો. તમારું પરમાર્થ જે કાર્ય છે એમાં જ તમે રોકાવો, બીજા વિકલ્પોમાં રોકાવો નહીં. એમ નિર્ભયતા અને આશ્રય રાખવા યોગ્ય છે. આશ્રય એટલે કોનો? પોતાનો સ્વરૂપનો આશ્રય. આશ્રય શબ્દ મૂક્યો છે તો એ રીતે હોય. માર્ગ એવો છે. આગળ લખે છે કે અમે વિશેષ હાલ કંઈ લખી શકતા નથી, તે માટે ક્ષમા માંગીએ છીએ અને નિષ્કામપણે અને સ્મૃતિપૂર્વક નમસ્કાર કરીએ છીએ. એ જ વિનંતી. અને પછી પંક્તિ લખી છે, નાગર સુખ પામર નવ જાણે, વલ્લભ સુખ ન કુમારી. પહેલા પણ આ આવી ગયું છે. નાગર એટલે ઘણું સારું સુખ જે છે એ પામરને એ ન જાણે કે એ શું હોય. એમ એને ખૂબ વૈભવ વગેરે હોય એનું જે સુખ છે એ પેલું પામર એ ન જાણે, એને ખ્યાલ ના રહે. અને ઉદાહરણ એમાં મૂકે છે કે વલ્લભ સુખ ન કુમારી, જે કુમારિકા છે એને જે પરણેલી સ્ત્રી જે છે સૌભાગ્યવંતી, એનું જે સુખ જે છે વલ્લભ એટલે એના પતિ, એ પતિ પ્રતાનું એનું જે સુખ જે છે તો એ કુમારી ન જાણે. ઉદાહરણ મૂક્યું. પછી કે છે એવી રીતે અનુભવ વીણ તેમ ધ્યાન તણું સુખ કોણ જાણે નર નારી રે. અનુભવ વિના ધ્યાનમાં શું સુખ છે એનો અનુભવ ન થયો હોય એવા લોકો, નર નારી, એવા લોકો કેવી રીતે જાણે કે એમાં શું સુખ છે? સાચું ધ્યાન થાય ત્યારે ખબર પડે કે એમાં કેવું સુખ છે. પછી બીજી નીચે લખી છે, દર વખતે ઘણી વખત આ પંક્તિઓ વાંચવા મળી છે, મન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરંત. જે પરણેલી સ્ત્રી છે એનું મન એના પતિ
ઉપર રહે છે, બીજા બધા કામ કરે ત્યારે પણ એનું મન તો ત્યાં જ રોકાયું હોય છે, કામ તો થયા કરે. તો એ ઉપરથી ઉદાહરણ લેવાનું છે કે બહારના બધા કામો જે થતા હોય તે કંઈ થતું હોય થાય, પણ જે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે એનું ચિત્ત તો સ્વરૂપ તરફ જ રહે છે, એમની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહે છે, બીજું બધું થયા કરે છે પણ ત્યાં જ રહે છે. બધા કામ થાય છતાંય દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે, એ વાત અહીંયા તો કરી છે. એ રીતે 390મો પત્ર સુભાભાઈ પ્રત્યેનો પૂરો થયો. હવે 391મો પત્ર છે અંબાલાલભાઈ પ્રત્યે. મુંબઈ, શ્રાવણ સુદ 10મ, બુધવાર, સંવંત 1948. કૃપાળુદેવ અંબાલાલભાઈ પ્રત્યે લખે છે કે કેવળ નિષ્કામ એવા યથાયોગ્ય, કેવળ નિષ્કામ જેને ઈચ્છા નથી એવા યથાયોગ્ય, અત્ર ઉપાધિ યોગમાં છીએ એમ જાણીને પત્ર આદિ પાઠવવાનું નહીં કર્યું હોય એમ જાણીએ છીએ. અંબાલાલભાઈ પ્રત્યે એમનો સ્નેહ કેવો છે કે કેવળ નિષ્કામ જેને કોઈ ઈચ્છા નથી એવા યથાયોગ એવા અંબાલાલભાઈ. અને પછી લખ્યું છે કે તમે અમને પત્ર નહીં લખ્યો એનું કારણ અમે સમજીએ છીએ કે અમને આ ઉપાધિ યોગ છે એ વાત અમે લખી છે એટલે અમને વધારે એમ કે આ પછી વધારે બીજું પત્ર લખે તેનો ઉત્તર આપવો આ બધું કાર્ય વધે ને, એટલે એવું ઉપાધિ વધારે બીજી ના આપવા માટે થઈને કદાચ તમે પત્ર નહીં લખ્યું હોય. લખે છે કે અત્ર ઉપાધિ યોગમાં છીએ, કોણ? કૃપાળુદેવ પોતે છે, એમ જાણીને પત્ર આદિ પાઠવવાનું નહીં કર્યું એટલે કે તમે પત્ર નહીં લખ્યો હોય એમ જાણીએ છીએ. શાસ્ત્ર આદિ વિચાર સત્કથા પ્રસંગે ત્યાં કેવા યોગથી વર્તવું થાય છે તે લખશું. શાસ્ત્ર વાંચન એ સંબંધીને વિચાર ચિંતવન એવો સત્સંગ વગેરે સત્કથા આ બધું એ કેવા યોગથી થાય છે, કેવું પ્રવર્તવું થાય છે એ વિશે લખજો. આગળ લખે છે સત એક પ્રદેશ પણ અસમીપ નથી, તથાપિ તે પ્રાપ્ત થવાને વિશે અનંત અંતરાય લોક પ્રમાણે પ્રત્યેક એવા રહ્યા છે. જીવને કર્તવ્ય એ છે કે અપ્રમતપણે તે સતનું શ્રવણ મનન નિધિ ધ્યાસન કરવાનો અખંડ નિશ્ચય રાખવો. શું કે છે? સત તો પોતાનું સ્વરૂપ છે અને સત જે છે તે અસ્તિત્વ છે, પોતાનું સ્વરૂપ એવું એનું પોતાનું અસ્તિત્વ છે. તો એ અસ્તિત્વ એ સત એક પ્રદેશ પણ અસમીપ નથી, પોતાનું અસ્તિત્વ અસંખ્ય પ્રદેશ પ્રમાણ પોતાનું એવું અસ્તિત્વ જેમાં અનંત ગુણ રહ્યા છે એવું પોતાનું અસ્તિત્વ જે હોવાપણું છે, જે સત છે, જે પોતાની સત્તા છે, એ એક પ્રદેશ પણ અસમીપ નથી. એટલે સમીપ જ છે, પૂરેપૂરું સમીપ જ છે, પોતાની સમીપ જ છે એટલે પોતે જ છે, પોતાથી ક્યાંય જરાય દૂર નથી. એક પ્રદેશ પણ અસમીપ નથી એટલે કે સમીપ જ છે. તથાપિ તે પ્રાપ્ત થવાને વિશે છતાં પણ એને એ પ્રાપ્ત થવાને વિશે પોતાનું સ્વરૂપ પોતાની સત્તા અનંત ગુણ અસંખ્ય પ્રદેશ એવી પોતાની સત્તા એને પ્રાપ્ત કરવી એટલે કે એને અનુસરીને પોતાના પરિણામ થવા, એને પ્રાપ્ત કરવી એટલે કે એના મય થઈ જવું, એને પ્રાપ્ત કરવી એટલે એમાં જ રોકાઈ જવું, એમાં સ્થિર થઈ જવું, એને જ સમાધિ કહેવાય, એને જ ધર્મના પરિણામ કહેવાય, એને જ મુક્તિનો માર્ગ કહેવાય અને એને જ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર રૂપ રત્નતરીના પરિણામ કહેવાય. એ કરવું છે, એ કરવું છે એટલે આ પ્રાપ્ત કરવું છે. વસ્તુ પોતાની નજીક છે તો એમાં પ્રવેશતા ક્યાં વાર લાગે, પોતે જ છે, પોતાથી દૂર તો છે નહીં, પણ છતાં જીવ નથી કરી શકતો. કેમ?
મહાપુરુષોએ એના કારણો જુદી જુદી રીતે સમજાવ્યા છે. અહીંયા પણ એવી જ રીતે વાત કરી છે કે સત એક પ્રદેશ પણ અસમીપ નથી, તથાપિ તે પ્રાપ્ત થવાને વિશે અનંત અંતરાય લોક પ્રમાણે પ્રત્યેક એવા રહ્યા છે. અનંત અંતરાય, કેટલા અંતરાય પડ્યા લોક પ્રમાણે. લોક પ્રમાણે એટલે લોકાકાશ પ્રમાણે, એટલા લોકાકાશના અસંખ્ય પ્રદેશ તો એટલા અસંખ્ય એમ અને અસંખ્ય રીતે એમ પ્રત્યેક એવા રહ્યા છે. જુદા જુદા એ જ રીતે અંતરાયો પડ્યા છે, અંતરાય રહ્યા કરે છે. સતની પ્રાપ્તિ દુર્લભ છે. સત સરળ છે પણ પ્રાપ્તિ દુર્લભ છે. સાચો પુરુષાર્થ નથી થતો. સત્સંગ, સદગુરુ અને એવા સાચા નિર્ણય એમાંનું કાંઈક પણ જરાક પણ અંશે પણ ખૂટે એવા સતની પ્રાપ્તિ થતી નથી. એ દુર્લભ છે. એમાં અંતરાય આવે છે, ઘણા જ અંતરાય આવે છે. નાની પુરુષો એવા અંતરાયને ઓળંગી ગયા છે. એમને અંતરાય આવ્યા નથી, આવ્યા એમ નહીં. જેમણે સમ્યક્ત પ્રગટ કર્યું એને બધા જ એવા અંતરાયો આવ્યા, એને એ ઓળંગી ગયા. પ્રમાદ સેવ્યો નહીં, ખૂબ રુચિપૂર્વક એ બધા અંતરાયોને એ ઓળંગી ગયા. અનેક પ્રકારે અંતરાય આવે છે. સુભાગભાઈને જુઓ ને કેવો અંતરાય ચાલી રહ્યો છે કે આર્થિક સ્થિતિને પછી પોતાની જે ગામની અંદર પોતાની જે આબરૂ વગેરે હોય એ પ્રમાણે અમુક રીતે રહેવું કરવું. આ તેમાં આર્થિક સ્થિતિમાં કંઈક વાંધો હોય તો કેટલી મુશ્કેલી પડે એમ એ અંતરાય છે, મોટો અંતરાય છે. એને કુટુંબમાં બધા સભ્યો તમને જે રીતે તમે ઈચ્છો એ પ્રમાણે જ બધા વર્તતા હોય એવું પણ ન બને, એ પણ અંતરાય છે. એટલે ત્યાં મન ગયા વિના રહેતું જ નથી. કોઈકને માંદગી હોય, આ તે કાંઈ પણ હોય, એ બધા તરફ મન જાય જ. કેમ કે જેટલું સ્વજનો પ્રત્યે રાગ છે એ પ્રમાણે પોતાને પણ સાથે ને સાથે જ રાગને કારણે દુઃખ થયા કરે, વિકલ્પ રહ્યા કરે, આ બધું થાય છે. આ બધા અંતરાય છે. શું છે બીજું? પોતે સતની સમીપ હોવા છતાં પોતાનું શુદ્ધ સ્વરૂપ એનાથી કાંઈ પોતે દૂર તો ગયો નથી, છતાંય એની પ્રાપ્તિ કેમ દૂર એને નથી થતી? કે અંતરાયો, તો અંતરાયો ક્યાં પડે છે? કેવા પ્રકારના છે? અનેક પ્રકારે અંતરાયો. કેટલીક વખત એવા સંયોગો હોય કે જેમાં એને સુખની બુદ્ધિ હોય, એ પણ અંતરાય તરીકે જ કાર્ય કરે છે. કેટલાક એવા પદ મળે, પુણ્યના કારણે જે સંયોગો મળે એ મોટે ભાગે એવા હોય કે તમને ધર્મ તરફ લઈ જાય. બાકી સામાન્ય પુણ્યના ઉદયો હોય, એમાં સમૃદ્ધિ વગેરે મળી હોય કે કોઈ યશ નામ કર્મ ઉદય હોય કે આ બધું હોય, તો એને કારણે પણ એ જીવને ખરેખર શું થાય કે આત્માથી દૂર ચાલ્યો જાય, અંતરાય જ પડે છે. એટલું મોટું પદ ને બધા આમ આવતા હોય ને વાહ વાહ કરતા હોય ને આમ છે ને બધા સલાહ લેવા આવતા હોય ને તમને આમ બધું ચાલતું હોય, હવે એમાં તમે તો રોકાઈ ગયા એટલે આત્માથી તો દૂર થયા. સ્વભાવ ભાવે કેવી રીતે થઈ જાય? આ મોટું અંતરાય છે, જે સમજતો નથી. સમાજ સેવા માટે થઈને તમને મોટા કર્યા હોય કે તમારા વિના તો ચાલે જ નહીં, તમારે તો આવવું જ પડે, તમે આવો તો જ આ કાર્ય થાય. આ તો બહુ ભલાઈનું કામ છે, કેટલા બધા લોકોની સેવાનું કામ છે, આમ છે તેમ છે, અને તમે જોડાઈ ગયા. તમને તો તમારા સ્વરૂપની પ્રાપ્તિમાં આ અંતરાય રૂપ થયું કે બીજું કંઈ થયું? અંતરાયની વાત કરી છે, અનંત અંતરાય. તો અનંતમાંથી થોડાક તો ગણીએ આપણે, થોડાક તો વિચાર કરીએ કે આ બધા અંતરાય જ પડી રહ્યા છે. એક અથવા બીજી રીતે સાતા હોય કે અસાતા હોય, અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, એવા કર્મના ઉદયો કે જેમાં ખૂબ ખૂબ માન મળે અથવા તો અપમાન થાય, કંઈ પણ હોય, બધા જ પ્રકારે જે છે તે ખરેખર એ બધું અંતરાય જ છે. કેમ કે જીવને એમાં વિકલ્પ રહે છે, જીવ એમાં જ સમય વેડફી નાખે છે. અને બીજી માંદગી વગેરે આ તે અનેક પ્રકારના અંતરાય. એ અંતરાયને કારણે પોતે પોતાની સમીપ હોવા છતાં એની પ્રાપ્તિ કરી શકતો નથી. કેટલી વાત મોટી મહત્વની મૂકી દીધી છે. સત એક પ્રદેશ પણ અસમીપ નથી, તથાપિ તે પ્રાપ્ત થવાને વિશે અનંત અંતરાય લોક પ્રમાણે પ્રત્યેક એવા રહ્યા છે. જીવને કર્તવ્ય એ છે કે હવે કે છે શું કરવું,
કે જીવને કર્તવ્ય એ છે કે અપ્રમત્તપણે તે સતનું શ્રવણ મનન નિધિ ધ્યાસન કરવાનો અખંડ નિશ્ચય રાખવો. જે સત છે પોતાનું સ્વરૂપ જે છે આ બધા અંતરાયોને ગણકારવાના નહીં, એનું લક્ષ્ય નહીં કરવાનું અને અપ્રમત્તપણે જરાય એમાં પ્રમાદ નહીં સેવવો. અપ્રમત્તપણે સતત પાર્ટ ટાઈમની વાત જ નથી, અહીંયા ફૂલ ટાઈમની જ વાત છે. અપ્રમત્તપણે તે સતનું શ્રવણ મનન નિધિ ધ્યાસન કરવાનો અખંડ નિશ્ચય રાખવો. આ પોતાનું સ્વરૂપ, એની જ વાત, એને જ સાંભળવું, એનો જ વિચાર, એના સંબંધી મનન, એના સંબંધી ચિંતન વારંવાર નિધિ ધ્યાસન કરવાનો અખંડ નિશ્ચય રાખવો. પત્ર પૂરો કરતા લખે છે કે તમ સર્વને નિષ્કામપણે યથા યોગ્ય. બહુ સરસ વાત છે. 91 પર ચલો થયો. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.